ભરૂચમાં 900 કરોડનું ટર્નઓવર ધરાવતી દૂધધારા ડેરીમાં આજરોજ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી. પ્રાંત અધિકારી મનીષા માનાણીની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સર્વસંમતિથી પુનઃ એકવાર ઘનશ્યામ પટેલની ચેરમેન પદે વરણી કરવામાં આવી હતી, જ્યારે વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજના નામની જાહેરાત કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 15 બેઠકો માટે જાહેર થયેલી ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલના 10 અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલના માત્ર 2 જ અને અપક્ષના 3 ઉમેદવારો વિજેતા બન્યા હતા. જોકે અપક્ષ ઉમેદવારો પહેલાથી જ ઘનશ્યામ પટેલને ટેકો જાહેર કરી ચૂક્યા હતા. ત્યારે ઘનશ્યામ પટેલને સર્વસંમતિથી ફરી એકવાર ડેરીનું ચેરમેન પદ સોંપાતા તેઓએ ડેરીના વિકાસ અને પશુપાલકોના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી. આજરોજ દૂધધારા ડેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે હું અહીંયા હાજર થઈ છું. પ્રમુખ પદ માટે આજે જે ફોર્મ ભરાયું છે એમાં ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ જે ઉમેદવાર તરીકે હાજર થયા હતા અને એક જ ફોર્મ ભરાયું છે એટલે આપણે એમને અધ્યક્ષ તરીકે જે દરખાસ્ત આવી છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે એમને રાખીએ છીએ અને ઉપપ્રમુખ માટે સંજય કુમાર રાજ એમનું ફોર્મ ભરાયું હતું ને એમને ઉપપ્રમુખની ચૂંટણી માટે એ હાજર રહ્યા હતા અને એમને આપણે ઉપપ્રમુખ તરીકે ચૂંટીએ છીએ. આપ સૌની ઉપસ્થિતિમાં કામ કરવાની ભગવાન અમને ખૂબ સારી તક આપે અને ખૂબ સારી શક્તિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું. સાથે સાથે આજે અમારા ઉપાધ્યક્ષ તરીકે સંજયસિંહ રાજની આજે નિમણૂક કરી છે, પણ સાથે સાથે અમે અમારા બીજા નર્મદાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ડેડિયાપાડાના છે, ભાઈ રમેશભાઈ અમારા ડેડિયાપાડા તાલુકાના મહામંત્રી પણ છે, તો બેનની પણ આજે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરીએ છીએ અને મોરબી શ્રી સંજયસિંહ રાજ જેઓ ભરૂચ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પણ ખૂબ સરસ કામગીરી બજાવી છે. આમ જોવા જઈએ તો આખી ટીમ ખૂબ સરસ રીતે એક સંપ કરીને એક જૂથ રહીને અમે કામ કરી અને છેવાડાના માનવીનો કેવી રીતે વિકાસ થાય એ દિશાનો અમે પ્રયત્ન કરીશું. ઘનશ્યામભાઈ, સફર ચોક્કસ આગળ વધારવાના છો આપ ફરી એકવાર ચેરમેન પદે ચૂંટાયા પછી, ખાસ કરીને પશુપાલકો માટે એના માટે કોઈ ખાસ આપના હવે ચેરમેન પદનું ફરી એકવાર પુનરાવર્તન છે ત્યારે કોઈ સારા નિર્ણયો કે કોઈ મહત્વની બાબત? જે એક તો વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્યવસાય આ જિલ્લામાં કેવી રીતે વિકસે એ દિશાના પ્રયત્નો કરીશું. અત્યાર સુધી એક બે ગાય ભેંસ રાખવાથી આ પશુપાલનનો વ્યવસાય હવે ન ચાલે. વૈજ્ઞાનિક પદ્ધતિથી અને મોટા તબેલામાં જે પ્રકારે બનાસકાંઠા સાબરકાંઠામાં મોટા તબેલા દ્વારા આ પશુપાલનનો વ્યવસાય થાય છે એ દિશાનો પ્રયત્ન કરીશું. બીજું મારું એક સ્વપ્ન એવું પણ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી હતી પાણીનો સંગ્રહ કરવાની. અમારા ડેડિયાપાડા, સાગબારા, ભરૂચ અને નર્મદામાં જેટલો વરસાદ પડે એ વરસાદ વહી જતો હતો અને પાણી દરિયામાં જતું હતું. પણ આદરણીય નરેન્દ્રભાઈથી શરૂઆત થઈ અને પાણીનો જળ સંગ્રહ થયો. પરિણામે આ જિલ્લો, બંને જિલ્લાઓ પાણીદાર જિલ્લાઓ બન્યા છે. એમાં ડેમ પણ બન્યા, ખેતરે ખેતરે લાઇટની સુવિધા કરી આપી છે અને ખેતરે ખેતરે ટ્યુબવેલની પણ વ્યવસ્થા થઈ છે. એટલે પાણીદાર જિલ્લો બન્યો છે. મારા જિલ્લાના બધા માણસો, નાગરિકો બધા મહેનત કરવાવાળા છે, તો મહેનત અને પાણી આ રંગ લાવે તો સાહેબ અમારા જિલ્લામાંથી પશુપાલન ખરીદવા માટે મહેસાણા અને બનાસકાંઠા અને સાબરકાંઠા જવું પડે છે, તેના બદલે બીજા જિલ્લાના લોકો આપણા જિલ્લામાં પશુ ખરીદવા માટે આવે એ દિવસ લાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર છે સૌ. ભારતીય જનતા પાર્ટી આ વખતે ઇલેક્શનમાં મને મેન્ડેટ આવેલા હતા. મેન્ડેટથી અમે ઇલેક્શન જીત્યા. પાર્ટીના આદેશ પ્રમાણે પ્રમુખ ઉપપ્રમુખનો મેન્ડેટ આવ્યો અને પક્ષના અમારા નવા વરેલા પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું સર્વશ્રેષ્ઠ નેતૃત્વ એમને અમારી પર વિશ્વાસ મૂકી અને અમને આ કામ કરવાની જે તક આલી છે એમ બધાને સાથે લઈ દિલથી કામ કરીશું, એટલું કંઈ મારી વાત ગણવું છે.